ज्योते प्रणम्बा जुगदम्बा ने आद्यम्बाई श्री ए वदनम जड़म्बा चंदबा तेज तुम्बा तू खरी ओके अथाकम बीज हाकम अने बजे ज डाकम ए जगमाई परचो दीठ जाव रास आव रमणी अमणी रास आव रमणी ગાંડીગીરના નાકા સમૂહ ધાવા ગામનું આંગણું અને જાગતી જ્યોત જગદંબા માં કોનબાઈ માનું 96મો પ્રાગટ્ય દિવસ જ્યારે સારું ગામ સાથે મળી ચારણ સમાજ સાથે મળીને જ્યારે ઉજવે છે. ઘણા બધા સુરના સાધકો માની વંદના કરવા વાળા કલાના ઉપાસકો અહીં માના નામ ઉપર એની ફરજ સમજી અને આવ્યા છે. હું પણ એમ જ અહીં આવ્યો છું. પરમવંદનીય ભુવાતા ની હાજરી હતી. ભુવાતા એક નારણતા અહીં બિરાજમાન છે. સામે ચારણ સમાજથી લઈ અને ભગવતીના ચરણમાં જેના મસ્તક નમે છે એવા માઢુડાઓ બધા બેઠા છે. અમારે દેવાજ મામા દિનેશ મામાથી લઈ ભગવાનજી મામા હતા. સમય અનુરૂપ બધા પોતપોતાના જે કાંઈ ભગવતીના નામ ઉપર જેને જે સમય મળ્યો હતો એ સમય અનુરૂપ બધાએ એની હાજરી પુરાવી છે. અમારે આ વિસ્તાર ચારણ સમાજના માલધારી સંગઠનનું બહુ મોટું કામ કરે છે અને પ્રમુખ તરીકેની જવાબદારી એવા અમારા ભાઈ શ્રી જીતુભાઈ માં દેવલ જાગતી જ્યોત કોનબાઈના કાર્યો છે એ પૂરા કરવા હાટું થઈને જાણે જગતના ચોકમાં એક ભગવતી અવતરી હોય એવું જે આંગણું છે એ બધા પધાર્યા છે. અમારે સાહિત્યના બેરુ નાણબાપાથી લઈ અને અમારે રામવિલા આ બધું આખું ગ્રુપ રાજાભાઈ જેને ત્યાં પ્રસાદનો મને લાભ મળ્યો અમારા જયેશના હિસાબે. રાજભાઈ ઘણી બધી આનંદની વાતો કરી. યુવાનોને આનંદ આવે અને એક નાદ છે ચીતુભાઈ દેવજ મામા તબલાનો એક નાદ છે. તમને બીજા કેમાંય મજા આવે કે ના આવે, તબલામાં તો મજા આવે. તમારા જેવા હારા શ્રોતા હોય એની સામે અમારી ધ્યાન હોય. તમને અમારા શબ્દોમાં મજા આવતી હોય, તમને અમારી વાતમાં મજા આવતી હોય. જેને કેમાંય ન મજા આવે ને એને તબલામાં મજા આવે જ. કારણ કે એની એક તાકાત છે, એ ઠીકરીને નચવી દે તો આ તો માણસના પેટનો હોય, નાશે જ ને ભાઈ. આનંદ એક આખો વાતાવરણ છે. અને અમારો ફૂટડો યુવાન મને એક દુઓ બધા ગાય છે. સાહેબા ગોવાડિયા પેલા લીલી રડિયામણી હરિયાળી ને હેતાર ચારણ ગીર નથી છોડવી તારા પશુન પાસા વાર. પણ હું સ્ટેજ ઉપરથી બધાને એક સલાહ આપું કે મૂકી દેવાય આને. લીલા પાણી મૂક્યું તો એ બધું થયું. નીકળ્યા જેવું છે પછી જવાય અઠવાડિયે 10 દી આપણી ભૂમિ હોય ત્યાં વન ભોજન બધા કરે એમ કરાય. પણ દુનિયા આગળ નીકળી છે ને માં હોનબાઈ માં એમ જ કહેતા કે આ જગતનો પ્રવાહ જે રસ્તા ઉપર હાલશે એ ચારણો તમે એ રસ્તા ઉપર હાલશો તો દુનિયાની હારે ટકી શકશો. નકર દુઆ છંદ ને વાતું સિવાય કાંઈ નહીં રહી આપણી પાસે. અને ક્યારે થાય કે શિક્ષણ રૂપી જ્યારે એક જ્યોત લઈ અને જગતના ચોકનો માણસ આગળ વધે ને. ગાંડીગીર થી બહાર નીકળવું એટલે ગીર તો માનો ખોળો છે સાહેબ. માલધારીઓ માટે તો જનની જેવું કામ છે એ ગીરનું છે. ચારણ ધારે તોય ગીરમાંથી બહાર ન નીકળી શકે. ભલે દિલ્હી લગી ભૂગે પણ એના હૈયામાં ગીર છે એ હિલોળા મારતી હોય. કારણ કે એ ચારણનું છોરું છે, એ ચારણનું વ્યા છે. પણ શિક્ષણની જ્યોત જો તમારે જલાવવી હોય તો તમારે ગીરના નેહડાને મૂકી અને શહેર તરફ જવું પડે. એ માં હોનલે વર્ષો પહેલા પોતાની જે જ્યોત જલાવીને સાહેબ એ જે શિક્ષણના આંબા રૂપ્યા ને આજે એમાં કેસર ફળ આવ્યા છે. દરેક ડિપાર્ટમેન્ટમાં જાવ ને તો એક ચારણ હશે ને એના પાયામાં હોનબાઈ રૂપી માની શિખામણ રૂપી ખાતરના કંઈક વાવેતર થયા હશે એનું પરિણામ છે આવ્યું હશે. એવી હોનલનો જ્યારે 96મો પ્રાગટ્ય દિવસ ચારણ સમાજ સાથે મળીને જ્યારે ઉજવે છે ત્યારે એક માજી સરપંચ કનેરિયા વિજયભાઈ એમના તરફથી 1100 રૂપિયા મળે છે અને ઠુમર હરદાસભાઈ એમના તરફથી 500 રૂપિયા મળે છે.
વિજયભાઈ ને અમે હમણાં બેઠા હતા ત્યારે વાત કરતા હતા. મને કે દેવરાજભાઈ માજી સરપંચ, હું એને પહેલી વખત મળ્યો. અહીં સરપંચ હોય, જીતુભાઈ હોય, બીજા જે કાંઈ, હું અહીં 5ને ઓળખું, 5ને ન ઓળખું, કારણ કે બહુ ઓછો આમાં આવ્યો છું. મામા અમે ભાગ પાડ્યા બધાએ, અમુક અમુક એરિયા છે ને એના અમારા ભાગ પડી ગયા હોય, પછી આવતા જતા રહીએ, બાકી અમારો ભાગ ગરા હોય એ બાજુ આમ બહુ હોય. એમ અમે અમારો ભાણેજ એક રાખ્યો છે આ મામાની વેચમાં. રાજો મારો ભાણેજ છે. હા હા, એ બહુ મીઠડો છે, મજા આવે. અને એની હુવાણી ભાઈ જેમ હમણાં નાથો જે હુવાણ કરાવતો તો એનાથી દોઢી હુવાણી હોય, અને મર્મવાળી વાતો મેં સાંભળી છે. એ આ વિસ્તારનું એક સાહિત્યનું અમારું બહુ મોટું નામ, જેમ રાજભા ગાંડીગીર આ એમ કહે કે એ લીલા પાણીનો રાજા છે તો હું હુકા પાણીનો છું. એટલે એવા બધા આ બિરાજમાન છે અમારે વિજયભાઈ માજી સરપંચ, ઘણા બધા જેના. અને આ જગતના ચોકમાં અમે રીકુભાઈ વાડીએ બેઠા હતા ત્યારે કીધેલું કે મેં સરપંચ થયો એમાં ઓછી કરી. આ જમીન છે ને પેલા મારી હતી કે કોઈ સરપંચ એની જમીન ઓછી કરે તો સમજવું કે એની સમાજ માટે કંઈક કર્યું હશે. આ બધાના સહકારથી થાય છે. માં સોનલનો આ 96મો જ્યારે પ્રાગટ્ય દિવસ, આખું ગામ સાહેબ ચારણનું નેહડું હોય ને કોણ ન આવે. અખિલ બ્રહ્માંડની બ્રહ્માંડ ભાંડોદરી છે જે ચારણના નેહડામાં જેની જન્મ લીધો હોય. અને દેવાજ મામા જ્યાં નેહ નીતરતો હોય એને જ નેહડું કહેવાય. ઉજળો જેનો આવકાર અને મદથી મીઠા મન, ઈ નર ભલે હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા. એના આંગણામાં જાઓ, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, ભાઈ 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 ભાઈ, પોરોના પલા છે છૂટવા માંડે. એના પડકારામાં જ મને ને તમને આખા અમીના ઓડકાર આવી જાય કે હવે કાંઈ પાય નહીં તો હાલે, કાંઈ જમાડે નહીં તો હાલે, કારણ કે એનો પ્રેમ છે ને એ મને તમને તૃપ્ત કરી દે છે. અને મામા આપણા આંગણામાં આપણો આવકારો જોઈને દુનિયાના માણસો આવે છે, બાકી વેલકમ તો પગ લૂછણિયામાં લખેલું હોય, એમ નથી કોઈ આવતું. હા, જેને ઘરે જાજા પગર ખાય એના કાયમ દી હરખા. આ મહેમાનોનો પ્રદેશ છે સાહેબ, માથા આપ્યા છે. એ જાગતી જો જગદંબા માં હોનલે વર્ષો પહેલા એની જે કાંઈ પોતાની આખી આયુષ્ય રૂપી જે મૂડી હતી સમાજ માટે ખર્ચી હોય, અને એના નામનો અવસર ચારણો ઉજવે ત્યારે બીજા સહભાગી બને છે. પછી આમાં પટેલ સમાજ હોય, આયર સમાજ હોય, મેર હોય, જે કોઈ ભગવતીને માનતા હોય, એ માના આંગણામાં એનો મહોત્સવ ઉજવવા માટે જ્યારે મળ્યા છીએ. માની બે ચાર વાતો અને જે કાંઈ મને પૂજે, મને જે કાંઈ આનંદ આવશે એવા પ્રસંગો મારી મર્યાદામાં રહી, સામેનું બેનર પાછળનું ધ્યાનમાં રાખી, તમને અને ચારણ સમાજને ધ્યાનમાં રાખી અને હું બોલવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે મામા ચારણ સમાજ છે ને એને હુવાણ તો હાવ ઘરમાં મળી. અમને અમારે મજા કરવી ને એટલે ગોઠણે હાથ દેવો. માતાજી કાંઈક તો દે ને ભલા માણસ. જે દુનિયા આખી મજા હાટું છે અને હેરાન થાય છે એ અમારે હાવ આમ હાથમાં મુઠ્ઠીમાં લઈને રખડી એમ બોલો. હાવ એમ ને બહુ ઓલી મુંબઈમાં બહુ જ્યારે મંદી આવી ને, મને વાડીએ બેઠો ત્યારે કહેતો હતો હાજાભાઈને, મુંબઈમાં બહુ મંદી આવી ને શેર બજાર તૂટ્યું અને નિફ્ટીમાં જે શિફ્ટીઓ આવ્યું ઘણા. આ ગામડાની વાત નથી, આ શેરની વાત છે. આ નિફ્ટી શું છે આપણને ખબર નથી ને માતાજી ખબર પડવાય ન દે. નિફ્ટી છેટા હારા આપણે. શેર બજાર ગગડ્યું એટલે મુંબઈ વાળા ગાંડીગીરીમાં આવ્યા. એટલે ગાંડીગીરીમાં ચારણના નેહડા, ચારણ બેઠા બેઠા મોજના તોરા છૂટે, લાખ હવા લાખના દુઆ કીએ, અને એક પછી ગોઠણે વારી અને ભલકારા દેવા માંડે, મોજના તોરા છૂટે. એટલે મુંબઈ વાળાએ આવીને એક ચારણને પૂછ્યું કે ભારતમાં એટલી બધી મંદી છે ને તમને લેરખી આવે છે નહીં? એ કે દેશમાં એટલી મંદી છે અને તમને મજા છે નહીં આવે? ત્યારે ચારણે ઊભા થઈને કીધું કે મંદીની અસર તો એને થાય જેને તેજી જોઈ હોય. અમને તેજીની જ ખબર નથી, તમને મંદી હું કપાર નડવાની વાત. આપણે તેજી જોઈ જ નહોતી. હવે આમ આવી છે ને મરી ગયા સાહેબ. આગલામાં હવા ભરતા ને વાહેલા મોરલ્યું થતી. આ બધા બેઠેલા છે એમાંથી 10% બાદ કરો સાહેબ, 90% તમે 20, 25, 30 વર્ષ પેલાની વાતો કરો ને તો રોવા માંડે સાહેબ. બે જ મુદ્દા હતા દેવાજ મામા, એક ભૂખ હતી ને એક દુઃખ હતું. અત્યારે ડાયટિંગ કરવું પડે છે, અમારે એમને એમ થઈ જતું. ભગવાને વ્યવસ્થા જ મોકલી હતી કે તમારે ડાયટિંગ કરવું જ પડશે.
હા, અમારા છોકરા ડાયટિંગ કરે છે. બોલો, મારા છોકરા મને કે ડાયટિંગ કરીએ શરીર. મેં કીધું તમારે કરવું પડે છે ને અમને એમને મળ્યું હતું. એક વ્યવસ્થા છે, બધી જગતની એક વ્યવસ્થા છે. એમાં આપણે જે આવ્યા છીએ ને એમાં હું તમે હમણાં રાજભાઈ વાત કરી ને ટાણાની, જાડવા જેવા જીવને ટાણા આવે ત્રણ, એક મોજ, એક વ્યવહાર અને એક મરણ. બસ આને સાચવી લેજે સાંભળા, જીવનના ત્રણ ટાણા આવે છે. એક મોજ આવે છે, મજા ક્યારેક જ આવે. આ જીવ મજા માટે જ હેરાન થાય છે. જીવને જોઈએ છે શું? કોઈ આપણા વખાણ કરે ને મારો ને તમારો અહંકાર છે એ પોસાય, એમાં મને તમને મજા આવે છે કે બીજે મજા. જીવનો સહજ સ્વભાવ છે મોજ લેવાની. એમાં લાખણ સિવાયનો દુઓ એમ કહે છે ત્રણ ટાણા જો તમારી પાસે આવે એમાં પેલી મોજ માગી. મને મજા આનંદ ઈ વાત ને આવે છે. આવડી સંખ્યામાં ચારણ સમાજ જીતુભાઈ ભેગા થતા શીખશું ને તો જ જવાબ મળશે. આ દુનિયા તીડ સામે જોવે છે, સામે ભીડ સામે જ જોવે છે. તીડ તો હતા જ, 5, 25, 50 હો રખડતા હતા, નોંધઈ નહોતી લીધી. હોડું કરતા આવ્યા ને ત્યારે થાર્યું અને ઢોલ લઈને નીકળવું પડ્યું છે. એમ ભેગા થતા શીખશું ને તો જ મને ને તમને મારા ને તમારા અધિકાર છે એ મળવાના છે. તો જ મને ને તમને મારો ને તમારો વારસો છે એ મળવાનો છે. બાકી તાકાત નથી કે હવે આપણે આનંદ કરી શકશું, એમાં નો ડાઉટ. મજા તો આપણી પોતાની છે, વાગ છે. પણ મજા અહીં તમે આપો છો ને, હમણાં બધા આપતા હતા. આ રૂપિયા દેવા છે ને એ કોઈ નાની સુની વાત નથી સાહેબ, બહુ બહુ મોટી વાત છે. હા, સુરાથી સંતાથી ભરે અને દાતારથી રહે દૂર, પંડિતની નહીં પાહે અને તું લોભીની હજૂર. દુઓ કીધો છે આ લક્ષ્મીને, તું સુરાથી સંતાથી ફરસ, સુરવીર પાસે છે નહીં, દાતારથી તો દૂર રહે. પંડિતની પાસે નહીં, હાવ લોભિયાના જ પગ દાબવાના તારે. તેરે ઈની લક્ષ્મીને જવાબ દેવો પડે છે કે સુરા ઘર રંડામણા અને દાતાર વાપરી દીએ. સુરાનું નક્કી નહીં, સુરવીરનું. સુરા ઘરે રંડામણા અહીં દાતાર વાપરી દીએ, પંડિતને ન્યા મોટી બેન એટલે હું લોભીને ઘેર રીએ. પંડિતને ન્યા વિદ્વાનો હોય, કલાકારો હોય. લક્ષ્મીજી છે ને એ સરસ્વતી છે, એમાં સરસ્વતી છે એ મોટા છે. અને મામા અમે સરસ્વતી પાસે રહ્યા ને એમાં લક્ષ્મી વહી ગઈ હતી અમારી પાસે. આ બે બહુ લાંબી લાઈનો છે એ લાગેલી. એક બાજુ લક્ષ્મીજી છે, એક બાજુ સરસ્વતી છે. લક્ષ્મીજી પાસે દેખાય નહીં એવડી બધી લાઈન છે એ લાગેલી. એમાં 7 જણા છે એ સરસ્વતી પાસે ઉભેલા. સરસ્વતી 7 સામે જોઈને કીધું, હજી કહું છું ઓલી લાઈનમાં વયા જાવ, વેલો મોડો હજી વારો આવશે. હે કે તમારા ભાગમાં આવશે, ભલે ગમે એવડી લાંબી લાઈન હોય વયા જાવ, તમારો વારો આવશે. તેથી 7 જણાએ કીધેલું કે નહીં, અમે એ લાઈનમાં જવા વાળા નથી. ત્યારે સરસ્વતી કીધું કે મારી પાસે તમારે રહેવું હોય ને તો તમારે તમારા પોતાના અંગોઠા છે એ તાવી અને મોટું થવું પડશે. આ દુનિયામાં તમને પ્રસિદ્ધિ મળશે ને પછીની વાત પછી છે, ત્યાં લગી તમારે તમારા અંગોઠા છે એ ધાવવા પડશે. હજી સાચું કહું છું એ લાઈનમાં વયા જાવ. તેથી મામા એ 7-8 જણા છે એ ટસના મસ નહોતા થયા કે અમને મંજૂર છે, જે કાંઈ થાય અમે આ લાઈન મૂકવાના નથી. અમારા અંગોઠા ધાવીને મોટું થવું પડે તો અમને મંજૂર છે. અને એ સરસ્વતી પાસે જે 7-8 જણા રહ્યા ને એમાંથી તુલસીદાસજી થયા, એમાંથી સુરદાસ થયા, એમાંથી ઈશ્વરદાસ થયા, એમાંથી નરહરદાસ થયા, એમાંથી સ્વરૂપદાસ થયા, એમાંથી કાગથી લઈ અને દાદ લગીના સરસ્વતી પાસે જે ઊભા હતા ને એની પોતાના અંગૂઠા ચૂહી અને જગતના ચોકમાં પોતાની પ્રાંગતિ છે એ પ્રતિભા ઊભી કરી છે. પછી સમાજે એની નોંધ લીધી. ચારણો સરસ્વતીના ઉપાસકો છે, ચારણો સૌ સરસ્વતીની સેવે અને ગીત રામાયણ ગાય. હવડી જીભે બેહજે ચંડી, અમારી વેખરી વાણી જાય માડી, હું તો એટલું માગું પાયે તુને વીપડી લાગું. એમાં હોનલ જેવી જાગતી જો જગદંબા. એમાં હું વાત કરતો હતો કે 3 ટાણા માગ્યા છે ને પેલી મજા માગી છે. મને મજા આવે છે આ નેહડાના માણસો સાથે પટેલ સમાજથી લઈ અને બધા ઓતપ્રોત થઈને તમે એક વાતાવરણ જે આજે જોવા મળે છે, તો ચારણની ભાષામાં કેવું હોય ને દેવાજ મામા, તો કેવી મને મોજ આવતી છે કે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન
કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે